ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। દરિયામાં ફસાયેલી નારગોલની બોટ સહિત 9 માછીમારોને બચાવી લેતા કોસંબાના ખલાસીઓ। વાવાઝોડા અને વરસાદ વચ્ચે દરિયામાં ફસાઈ હતી બોટ। વલસાડમાં પૂજ્ય ગાંધીજીની પ્રતિમાની સફાઈ પ્રત્યે જવાબદારો ઉદાસીન। સ્વાતંત્ર્ય દિને પહેરાવેલા હાથોરા ઉતારવાનું વિસરાઈ ગયું। વલસાડના વોર્ડ નંબર 14 માં પૂરથી લોકોને નુકસાન, લોકોના મકાનોમાં ખાડા પડી ગયા। વલસાડમાં 7મા દિને શ્રીજીનું કરાયું વિસર્જન, રંગે ચંગે નીકળેલી ભવ્ય વિસર્જન યાત્રા। હવે સમાચારો વિસ્તારથી। ઉમરગામ તાલુકાના નારગોલ ગામથી 4 દિવસ પહેલા દરિયામાં માછીમારી માટે ગયેલી જય ચંડી ચામુંડા બોટ વલસાડ નજીક કોસંબાથી લગભગ 12 નોટિકલ માઇલ દૂર મધ દરિયે ફસાઈ ગયા બાદ કોસંબા ગામના સરપંચ એવા કિરીટભાઈ ટંડેલ અને તાલુકા પંચાયત સભ્ય નરેન્દ્રભાઈ ટંડેલ સહિતના ખલાસીઓની ટીમે બોટ સહિત બોટમાં સવાર 9 માછીમારોને બચાવી લીધા હતા, જેઓ તમામને બોટ સમેત કોસંબા ખાતે લવાયા હતા। ઉમરગામ તાલુકાના નારગોલથી 4 દિવસ અગાઉ દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા જયપ્રકાશ તુલસીદાસ ટંડેલની જય ચંડી ચામુંડા નામની બોટ ઉપર દરિયામાં તોફાનના સમાચાર મળતા કાંઠે આવવા માટે નીકળી હતી। તે દરમિયાન એન્જિનનો પંખો ક્ષતિગ્રસ્ત થતા બોટ બંધ થઈ ગઈ હતી, જેને કોસંબાથી લગભગ 12 નોટિકલ માઇલ દૂર દરિયામાં લંગારવામાં આવી હતી। સોમવારે મોડી સાંજે આ બોટ ફસાઈ ગઈ હોવાનો મેસેજ મળતા નારગોલના સરપંચે તંત્રને જાણ કરી હતી। જો કે કોસ્ટગાર્ડનું ડોનિયર વિમાન સ્થળ ઉપર પહોંચ્યું હતું ત્યારે બોટના માલિકે બોટને છોડીને દમણની લાઈફ બોટ મારફતે કાંઠે આવવાનો ઇનકાર કરતા 9 માછીમારો સહિતની બોટ દરિયામાં રહેતા તંત્રની મૂંઝવણ વધી ગઈ હતી। બીજી તરફ વલસાડ જિલ્લા કલેક્ટરે ફિશરીઝ વિભાગને બચાવ કામગીરી માટે કોસંબાના માછીમારોની બોટ લઈ જવાની સૂચના આપી હતી। દરમિયાન કોસંબા ગામના સરપંચ કિરીટભાઈ ટંડેલ અને તાલુકા સભ્ય નરેન્દ્રભાઈ ટંડેલ વગેરેની આગેવાની હેઠળ નીકળેલી બચાવ ટુકડીએ બોટ સમેત 9 માછીમારોને બચાવી લીધા હતા। એ લોકો તૈયાર તો થયા પણ અહીંયા પાણીની પેલી ખામીને કારણે બોટ નીકળે એવું હતું નહીં, એટલે સવારે ભરતી આવે તે વખતે આપણે જવાનું નક્કી કર્યું અને તે રીતે અમે સવારે 8 વાગે બધા ભેગા થઈ ગયા અને 9 વાગે અહીંયાથી એક્ઝેક્ટ બોટ રવાના કરી દીધી। ત્યાં એ લોકો 12 વાગ્યાની આજુબાજુ બધા પહોંચી ગયા અને 12:15 તો લગભગ આ લોકો ત્યાં બોટ બાંધી દીધી અને લાવવાનું ચાલુ કરી નાખ્યું। આ ટાઈમે આવી ગયા ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારી સાહેબ શ્રી એને પટેલ અને રમેશભાઈ ટંડેલે જેમેટ ઉઠાવી અમને ઉઠાડીને કીધું કે નરેન્દ્રભાઈ અને સરપંચ સાહેબને કે આ બોટ આમ થયું છે અને એ મુસીબતમાં છે તો આપણે બચાવવા જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। એ સમયે અમારી પાસે અહીં રાત્રે આટલું તોફાનમાં કોઈ બોટ હતી નહીં, ત્યારે અમે અધિકારીઓને કીધું કે સવારે અમે કામ કરીશું અને 100% અમે ખાતરી આપીએ કે આ બોટ અમે કાઢી આપીશું। તે પ્રમાણે અમે અધિકારી શ્રી સાહેબ અહીં આવ્યા અને એ બોટને કાઢવા માટે અમારા કરશનભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ, જે બોટ માલિક છે, જેઓએ 40 લાખની બોટ અમોને આ કામગીરી પર કરવા માટે આપી અને એ પોતે પણ અમારી સાથે આવ્યા। એમનો આપણે જેટલો ખૂબ આભાર માનીએ એટલો ઓછો છે। બીજી વસ્તુ અમારે આપ સાહેબ દ્વારા એક જાણ કરવાની હતી કે કિનારા પટ્ટી પર રહેતા માછીમારોની કોઈ જગ્યાએ ગણતરી થતી નથી, ફક્ત આવું કંઈક આવી પડે ત્યારે બધા હુકમો જ કરે છે। આવા અધિકારીઓને જેઓને કશું બિચારાઓને ખબર નથી, દોડમ દોડ તો કરે છે પણ અહીંયા શું પરિસ્થિતિ છે તે ખબર નથી। તે સમયે આ લોકો આવીને આપણને કહે અને આ લોકો ફક્ત હુકમ કરતા રહે અને કહે છે। અમે આજે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું કે
આ લોકોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો હુકમ કરવામાં આવ્યો છે. ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં જેમ તેમ 3 થી 4 લોકો છે અને એ લોકો કામ શું કરે, કાં ભાગવાના? અને આવું જ જો તમને હોય તો પછી તમે કામ કરો ને કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને આ બચાવ કામગીરીના માટેની સાધન સામગ્રી આપો, એના માટેના વ્યવસ્થિત માણસો આપો કે જેથી અમારા કિનારા પટ્ટીનું પણ કામ થતું રહે. આ તો સરકારમાં એક જ વસ્તુ કહું તમને કે કદાચ કોઈ ઊંટો મળી જાય કે કોઈ બીજું ઢોર ભેંસ મળી જાય કે પછી લઠ્ઠાકાનમાં જાય ને ત્યાં કલેક્ટર સાહેબ અને બીજા બધા ઊભા રહી જાય પણ અમારા માછી લોકોને કોઈ જોવા નહીં જાય. એ 100% સાચી વાત છે અને અમારી કોઈ ગણતરી થતી નથી. એક સમય એવો નહીં આવે તો સરકારે ધ્યાન આપવાનું કે કિનારા પટ્ટી અલગ રાજ્ય કે રાષ્ટ્ર નહીં માંગે. એટલે અમે હજી પણ તમને કહીએ છીએ, તમારા દ્વારા અમે મેસેજ આપીએ છીએ કે અમારા કિનારા પટ્ટીના તમે ધ્યાન આપો અને અમારા કિનારા પટ્ટીનો બચાવ કરો. બીજી વસ્તુ કે આ જે બોટ અમે જે લઈ આવ્યા તે એટલી બધી મહેનતે લાવ્યા છે કે તેમાં કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે એવી પરિસ્થિતિ હતી. એટલા બધા મોજાનો ઉછારો અને પવન હતો કે ત્યાં કશું કામ થાય તેવું નહીં. છતાં પણ અમારા બાહોશ માછીમારો ગયા એને આને લઈ આવ્યા. અમારા માછીમારોને જો કદાચ કશું થઈ જાય એક્સિડન્ટલી તો કોણ જવાબદાર એનો? અમે લઈ જઈએ, અમે ગામના આગેવાનો છે, અમે તો લઈ જઈએ, પરંતુ એનું કશું થઈ ગયું તો કોણ ઊભી રહેવાનું ત્યાં? તંત્ર પાસે કશું નહીં. આ તમને આગળના ભૂતકાળની પણ વાત કરું. સુરતમાં જ્યારે પૂર પ્રકોપ થયો ત્યારે પણ અમે ગયેલા અને ત્યારે બોટોને બધું આપેલું એ લોકોને. અમારી બોટ ત્યાં ફાટી ગઈ અને બોટ પાછી આવી પણ નથી. અત્યાર સુધીમાં તંત્રને ખબર નથી કે આ બોટનું શું થયું છે. એટલે અમારી કોઈ ગણતરી નથી ત્યાં. લોકોનું કામ છે પૈસા એનું કામ છે, અમારું કામ નથી. અમારે તો ખાલી કામગીરી કરવાની, અમારે બીજું કઈ નથી કરવાનું. આ તો ફિશરીઝના જે પૈસા લઈને પાસ બનાવે છે એનું કામ છે, અમારું કામ નથી. અમારે ફક્ત લોકોનું કામ કરવાનું છે. એને કઈ કરોડો લાખો રૂપિયા બનાવ, લોકોની કોઈ પડી નહીં મળે ને હમણાં લઈને કામગીરી કરો એમ કે. આ જે પરિસ્થિતિ સર્જાઈ ત્યારે મામલતદાર સાહેબ શ્રી દ્વારા એક હુકમ કરવામાં આવ્યો કે કહેવામાં આવે કે અમારા હાથમાં હોય ત્યારે અમે ડિપાર્ટમેન્ટમાંથી ગમે ત્યાંથી ગમે એટલી ટ્રકો લઈને આવી જઈએ અને ઉઠાવી લઈએ છીએ. તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કેમ બોટ નથી લઈ જતી? તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કેવી રીતે લઈ જાય એને? અને દરેક બોટો તો બધી બંદરો પર હોય અને એ બંદરો પરથી આવી શકે નહીં અને આવા રિસ્કી વાતાવરણમાં કોઈ દિવસ બોટ જતી નથી. અને આ પરિસ્થિતિ આ લોકોએ કહ્યું કે અમને 3 નંબરનું સિગ્નલ આપ્યું. 3 નંબરનું સિગ્નલ આ જ ઓફિસરોને પૂછો કે 3 નંબરનું સિગ્નલ એટલે શું? 3 નંબરનું સિગ્નલ ક્યાં વપરાય? અને અત્યારે અહીંયા કિનારા પર તો ઓફિસરોને કહી દે કે દરિયામાં જવું નહીં, પણ 4 દિવસ 5 દિવસ પહેલા દરિયામાં ગયેલા હોય તેની શું પરિસ્થિતિ? આ જે બોટ અમે લઈ આવ્યા રે 4 દિવસ પહેલાની બોટ હતી ત્યાં, ત્યારે ક્યાં ગયેલું તમારું ડિપાર્ટમેન્ટ કે માહિતી ખાતું કે આગાહી કરવી જોઈએ તે? એટલે આ પરિસ્થિતિમાં અમારી કોઈ ગણતરી થતી નથી. આ તો ઠીક મારા ફિશરમેનો બધા બાહોશ છે અને એ ફિશરમેનોએ મહેનત કરીને આ બોટને બચાવી લાવ્યા. નહીં તો 9 ખલાસીઓ અને એમના બોટ જાનમાલનું બધું જ નુકસાન હતું. આજે જો નહીં આવતા તો બચી આ બોટ ખલાસ થઈ જશે. આ તકલીફમાં આવી ગઈ ત્યારે અમે કોસ્ટગાર્ડને જાણ કરી. કોસ્ટગાર્ડની ઓફિસમાં મેં ખુદ અરજી લખી કે આ પ્રમાણે આ નોટિકલ નંબર પર આ બોટ ફસેલી છે. તો કોસ્ટગાર્ડના લોકોએ અમને એવા જવાબ આપ્યો કે તમારા માણસોને બચાવી લે તો બોટ છોડી દેવું. બોટ છોડી દે તો અમારી હું રોજીરોટી શું? આજે એ વ્યક્તિ બોટ છોડી દે તો શું ખાશે? એટલે અમારા માછી લોકો મરવાનું સ્વીકારે પણ બોટ ન છોડે. જ્યારે પછી આ થયું આવી પરિસ્થિતિ ત્યારે મને વલસાડ થઈ આ કીટભાઈનો અને આ નરેન્દ્રભાઈનો સંપર્ક મળ્યો. એમને મેં રાત્રે ફોન કર્યો. રાત્રે એ લોકો તરત તૈયાર થઈ ગયો ને કોસંબા માછીમાર ખરેખર બાઉસ માછીમાર છે અને આવા બાઉસ માછીમારો અમારી પાસે હોય તો અમને સરકારની કોઈ પરી નહીં. અમને આવા બાઉસ મળ્યા છે કે અમે ગર્વ લઈએ છીએ. માછી લોકો એવા એક શુદ્ધ માછી છે, શુદ્ધ મચ્છી ખવડાવે છે અને શુદ્ધ વચનવાળા માછીમાર. એટલે અમને કુદરતનો એટલો ટેકો રહ્યો છે કે અમે જીવનમાં પછાર નહીં કરીએ. અમને રાજકારણનો કોઈ સંબંધ ન હોય છતાં પણ અમે કોઈ પછાર ન પડીએ, કેમ કે અમારા સિર પર ભગવાનનો છાયા છે અને અમારા માછીમાર મિલિટરી મેન જેવો મજબૂત છે. વલસાડ શહેરમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સ્વાતંત્ર્ય દિને પધરાવાયેલા હારતોરા હજુ પણ યથાવત રહેતા રાષ્ટ્રપિતાની પ્રતિમાની સફાઈ પરત્વે સંબંધિતો કેટલા બેજવાબદાર છે તે જણાઈ રહ્યું છે અને રાષ્ટ્રપિતાની ગરિમાની સામે સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ અંગે સંબંધિતો ગંભીર બને તેવો બુદ્ધિજીવી વર્ગમાં મત ઉઠવા પામ્યો છે. વલસાડ શહેરના છેવાડે આવેલ વોર્ડ નંબર 14 માં રામનગર વિસ્તારમાં ઔરંગા નદીમાં આવેલા પૂરના પાણી ફરી વળ્યા બાદ આ વિસ્તારમાં રહેતા લોકોના મકાનોમાં ખાડા પડી ગયા છે અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બની ગયા છે.
આ વિસ્તાર પૂરથી પ્રભાવિત હોવા છતાં સ્થાનિક રહીશોને ન્યાય નહીં મળતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પૂરની સ્થિતિ બાદ પણ હજુ પણ વરસાદી માહોલની સ્થિતિ વચ્ચે લોકો તંત્ર વાહકો અહીં આવશે અને કંઈક કરશેની આશા વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં સંબંધિતો તપાસ કરે તે જરૂરી બન્યું છે. रोज ना 10 आटा मारे लोग 10 आटा मारे ना खाड़ू कर लगा बस आ लोग 10 आटा मारे पर नहीं करते खड़ा लगी अब आ लोग खड़ा पानी मोकले कोई चीज की सुविधा नहीं देखे नहीं आए बाप 6 फुट पानी घुस गया पूरा में कोई देखने तक नहीं आया कि तू जिंदा है कि मर गया है. हाँ आधार बेड़ा सरकार टैक्स माफो बहुत पहले पहुंचाओ बढ़िया तो नहीं बहुत खतरनाक है दोनों लड़का की गया घर इधर आ जा तू खड़ा आ जा મને એક ખાડા જેટલી મારા બારનામાં ખાડો બનાવી દીધો છે આ રેતીવાળાએ અને રસ્તો આખો બગડી ગયેલો છે. મને સંડાસ પાણી જવાની પણ તકલીફ છે. મારાથી ચલાય તેવું નથી. હું ડોહું માણસ છે ને હું કેમ તો મને મારું કોઈ સાંભળતા નથી. મને કહે કે તારે જો તો ગાંધીનગર સુધી જા પણ હું રસ્તામાં પથરા રાખવાનો નથી તો મારે શું કરવું. મારાથી ચલાય તેવું નહીં. એટલે સાહેબ કે માથી સંડાસ પાણી જવાની મને તકલીફ પડતી છે. પાણીની બી તકલીફ છે મને. પાણી કારણે લઈ જાય રોડ પરથી જવાય નહીં. રોડે ચાલવાની જગ્યા બી નહીં મળે. નામ અર્જુનસિંહ ઠાકોર, રહેવાનું અબરામા રામનગર. હવે જે આ રેલના પાણી આવ્યા તેમાંથી અમારા પોણા ભાગના ઘર ડૂબી ગયા. ઘણું જ નુકસાન થયું છે. આજ લગીને કોઈ પણ જોવા આવ્યું નથી અને રસ્તાની એટલી તકલીફ છે કે મોટરસાઇકલ પર બી રાત્રે લોકો પડે છે. એટલી બધી નુકસાની થયેલું છે કે આજ લગીને કોઈ પણ જોવા પણ નથી આવ્યા. છેલ્લે મેં કમ્પ્લેન આપી છે કલેક્ટર ઓફિસ, મ્યુનિસિપાલિટી ઓફિસ, સત્ય ન્યૂઝ ને કમ્પ્લેન આપી છે. ટીવી પર મેં બતાવ્યું છે કેમેરાથી તો પણ આજ લગીને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એ મારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રીને કે આ બધું જોઈને એના પગલાં લેવા વિનંતી છે અમારી. વલસાડ શહેરમાં 7મા દિને શ્રીજીનું રંગે ચંગે વિસર્જન કરાયું હતું. શહેરમાં ગણેશ ચતુર્થી દિનની સ્થાપના કરાયેલ શ્રીજીનું ગતરોજ વિસર્જન કરાયા બાદ 7મા દિને પણ વિસર્જન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. सत्य न्यूज़ पर समाचारों की रफ्तार चलती જ રહેશે. તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચાર.